નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. આવકવેરા વિભાગ દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ અને દરોડા ઓપરેશન દરમિયાન પૂર્વ કચ્છના વેપારી મથક ગાંધીધામ ખાતેથી એક અત્યંત ગંભીર અને દેશવ્યાપી તાર ધરાવતું કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ સપાટી પર આવ્યું છે. દેશવ્યાપી તપાસના તાર ગાંધીધામની જાણીતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીઓ સુધી લંબાતા આખરે આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે 4 સીએ સહિત કુલ 9 વચેટિયાઓ અને નાણાકીય ખેલંદાઓ સામે 804.30 કરોડની છેતરપિંડી અંગેની સત્તાવાર ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગાંધીધામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વચેટિયાઓની સિન્ડિકેટ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું ભોપાળું બહાર આવ્યું છે. વર્ષ 2021 થી 2026 દરમિયાન વિવિધ કંપનીઓના પ્રમાણપત્રોના ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આવકવેરા વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ મારફતે વચેટિયાઓએ આર્થિક લાભ મેળવી કંપનીઓને 804.30 કરોડનો ગેરકાયદે આર્થિક ફાયદો કરાવી આપી સરકાર સાથે મોટું કપટ આચર્યું છે. આ મામલે આવકવેરા વિભાગના નિખિલ શાંતિલાલ પાટીદારની ફરિયાદના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સીએ પુનિલ કુમાર દાન, સીએ નિખિલ મિશ્રા, સીએ રાહુલ સાધુ, કરણ અગ્રવાલ, રવિન્દ્ર કેલા, પ્રવીણ જૈન, શૈલેન્દ્ર શહેરાવત, આલોક મિત્તલ અને અજયકુમાર અખાની સહિતના આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાને વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.જે. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે. નખત્રાણા કોટડા જડોદરની વચ્ચે આવેલ ચિત્રભુજ ગોલાઈ પાસે સંત કૃપા હોટલ પાછળ આવેલા વિસ્તારમાં ભંગારના વાડામાં આજે શનિવારે સાંજે અચાનક મોટો બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો હતો. બિનસત્તાવાર રીતે મળેલી પ્રાથમિક માહિતી મુજબ ભંગારના વાડામાં પડેલા છોટા હાથી વાહનની ડીઝલ ટાંકી ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોની ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સહિત તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈ પશ્ચિમ એસપી વિકાસ સુંડા સહિતનો કાફલો દોડી ગયો હતો. આ ઘટનામાં 4ના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો અને સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે અંગે વધુ તપાસ બાદ હકીકત સામે આવશે. બોર્ડર રેન્જ ભુજ પોલીસ દ્વારા માળિયા મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે માળિયા મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી પુલ નીચેથી ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી 24 લાખનો દારૂ મળી આવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા ચેકપોસ્ટથી વાયા ડીસા, રાધનપુર, હારીજ, બેચરાજી થઈ વાયા માલવણ, ધ્રાંગધ્રા, હળવદ તરફથી આ ગાડી આવતી હતી. રસ્તો બ્લોક કરાવી તપાસ કરતા તાલપત્રી નીચે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના દારૂ અને બિયરના 16,920 બોટલો ટીન કબજે કરવામાં આવ્યા હતા, જેની કિંમત 24 લાખ આંકવામાં આવી છે. આ સાથે 10 લાખની ટ્રક કબજે કરાઈ છે. રાજસ્થાનના ડ્રાઈવર ખેતારામ ઠાકુરા માજી રાણાને પકડી માળિયા મિયાણા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એચ. જાડેજા, ડીએસસી ઠાકોર, એએસઆઈ રસિકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા વગેરે જોડાયા હતા. પીજીવીસીએલમાં બોગસ મીટર લગાવી વીજ ચોરીના મોટા કેસો દબાવી દેવા તેમજ વીજ ચોરી કરનારાઓ પાસેથી કથિત રીતે લાખો રૂપિયાના તોડ કરવામાં આવતા હોવાની ચર્ચાથી વીજ વિભાગના વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. જોકે આ તમામ બાબતો હાલ આક્ષેપો અને આધારભૂત વર્તુળોમાં થતી ચર્ચાના આધારે સામે આવી રહી છે અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તથા સત્તાવાર તપાસ થાય તે જરૂરી બન્યું છે. ચર્ચાતી વિગતો મુજબ વીજ બિલના રીડિંગ અને બિલિંગ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હંગામી કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન વીજ ચોરીના મોટા કેસો તથા અસામાન્ય રીતે વધેલા વીજ બિલની માહિતી મળ્યા બાદ કેટલાક લોકો દ્વારા જૂનું મીટર ગેરકાયદેસર રીતે બદલીને ઓછું રીડિંગ આપતું મીટર લગાવી દેવામાં આવતું હોવાની ચર્ચા છે. ત્યારબાદ વીજ ચોરીના કેસમાં મોટી રકમ ભરવાની સ્થિતિમાં આવેલા ગ્રાહકો પાસેથી કથિત રીતે મોટી રકમનો તોડ કરી સમગ્ર મામલો દબાવી દેવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો ચર્ચામાં આવ્યા છે. ભુજ હોસ્પિટલ રોડ નજીક ચંદન જેવી ખુશ્બુ અને દીર્ઘ દ્રષ્ટિ જેવી નજર રાખતો વીજતંત્રનો તેના અમુક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી સાથે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા ચાલતો કારસ્તાન હાલ ચર્ચામાં આવી ગયો છે.
ભુજના હોસ્પિટલ રોડની આસપાસના વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી થઈ હોવાની ચર્ચા છે. આધારભૂત વર્તુળોમાં થતી ચર્ચા મુજબ વીજ ચોરીમાં આશરે 4 લાખ રૂપિયાની દંડ અપાયા બાદ તેના સાથે 1 થી 1.5 લાખની માંડવાળી કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ ગરમી પકડી છે. વીજ તંત્રમાં અને શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ વીજ બિલ બાકી હોવાનું જાણવા મળ્યા બાદ વીજ ચોરીના કેસને દબાવવા માટે 1 લાખથી વધુ રકમનો કથિત તોડ કરવામાં આવ્યો હતો અને જૂનું મીટર બદલીને મામલો રફે દફે કરવાનો પ્રયાસ થયાની વાત સામે આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં વિભાગ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કથિત રીતે બોગસ મીટર લગાવવાની કામગીરી સાથે સંકળાયેલા લોકો વચ્ચે નાણાંની લેવડ દેવડ અંગેની ચર્ચાઓ પણ બહાર આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જાહેર માર્ગો પર થયેલી કથિત નાણાકીય લેવડ દેવડ અને મુલાકાતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની વિગતો પણ ચર્ચામાં છે. જો આ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની સત્તાવાર તપાસ કરવામાં આવે તો સમગ્ર કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગેની મહત્વની વિગતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે જો વીજ ચોરીના કેસો કાયદેસરની પ્રક્રિયા મુજબ નોંધાતા હોય તો જૂના મીટરો ક્યાંથી અને કેવી રીતે બદલાતા હતા? મીટર બદલવાની સત્તાવાર નોંધ ક્યાં છે? ગુમ થયેલા રજિસ્ટરમાં શું વિગતો હતી? આશરે 300 જૂના મીટરોનો ઉપયોગ શા માટે અને કોના દ્વારા કરવામાં આવ્યો? તેમજ સીસીટીવી ફૂટેજ અને કથિત નાણાકીય લેવડ દેવડની તપાસ કરવામાં આવી છે કે નહીં? આ તમામ સવાલોના જવાબ માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ જરૂરી બની છે. પીજીવીસીએલની કચેરીના ચોપડામાં જરૂરી અરજી કે સત્તાવાર નોંધ કર્યા વિના જ નાણાં લઈને વીજળીની લાઈનો ફેરવવા કે હટાવવાની કામગીરી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા છે. ગળપાદર ગામના તળાવની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. તળાવનું પાણી કાદવ જેવું દેખાઈ રહ્યું છે, જ્યારે કિનારે કિનારે ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. તળાવની નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. રાજ્યના ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકી છે. 25 ઓગસ્ટથી કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતો મોબાઈલ એપ મારફતે ખાતરનું બુકિંગ કરી શકશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને ખાતર માટે દુકાનો પર ધક્કા ખાવાની કે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. નવી વ્યવસ્થા મુજબ ખેડૂતો ફર્ટિલાઇઝર નામની મોબાઈલ એપ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશે. એપમાં નોંધણી કર્યા બાદ ખેડૂતો પોતાના વિસ્તારના વિવિધ ખાતરો વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ ખાતરના જથ્થાની માહિતી જોઈ શકશે. કયા વેપારી પાસે કેટલું ખાતર ઉપલબ્ધ છે અને કયા પ્રકારનું ખાતર ઉપલબ્ધ છે તેની માહિતી પણ તુરંત મળી શકશે. ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ ખાતરનું ઓનલાઈન બુકિંગ કરી શકશે. બુકિંગ પૂર્ણ થયા બાદ સંબંધિત વિક્રેતા પાસે 2 દિવસ સુધી ખાતર અનામત રહેશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતે દુકાને જઈને ખાતર મેળવી લેવું પડશે. જો 2 દિવસમાં ખાતર લેવામાં નહીં આવે તો બુકિંગ આપોઆપ રદ થઈ જશે અને ફરીથી નવી અરજી કરવી પડશે. ખાતર વિતરણની નવી પદ્ધતિનો મુખ્ય હેતુ ખાતરની કાળાબજારી અટકાવવાનો છે. ઘણી વખત ખેડૂતોને જરૂરી ખાતર મેળવવા માટે અન્ય ખાતરો અથવા વસ્તુઓ પણ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવતી હતી. નવી ઓનલાઈન વ્યવસ્થાથી આવી ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે અને ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબનું ખાતર સરળતાથી મળી શકશે. રાજ્ય સરકારે આ પદ્ધતિનો પ્રારંભિક અમલ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કર્યો હતો. ત્યાંથી સારા પરિણામો મળતા હવે સમગ્ર ગુજરાતમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોનું માનવું છે કે નવી ડિજિટલ પદ્ધતિથી ખાતર વિતરણ વધુ પારદર્શક બનશે, ખેડૂતોનો સમય બચશે અને ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ માત્ર કાર્યક્રમ નથી, પણ સંગીત, સાહિત્ય અને નૃત્યની પાંગરતી પ્રતિભાઓને પોખવાનો અને તેને મંચ પૂરું પાડવાનો અવસર છે. કચ્છ કલાભૂમિ છે ત્યારે નવોદિતો આ મંચ પર દ્વારા વિશ્વ ફલક પર આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે LLDC કલા સંગમનો પ્રારંભ ગત વર્ષે થયો છે. અમારી નેમ છે કે આ ત્રિવેણી સંગમના સંગાતે નવી પેઢી તૈયાર થાય. ભુજના ટાઉન હોલ ખાતે LLDC આયોજિત સંગીત, સાહિત્ય અને નૃત્યનો કલા સંગમ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ સંસ્થાના ઇવેન્ટ PR હેડ મહેશ ગોસ્વામીએ આ મુજબ જણાવીને આ અવસરને ગંગા જેવો ત્રિવેણી સંગમ લેખાવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં કચ્છિયત ફાઉન્ડેશન, સંવેદના, મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય વગેરે સહયોગી બની છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, રાજીવ ભટ્ટ, કીર્તિ વરસાણી, ઝવેરીલાલ સોનેજી, પંકજ ઝાલા, ગની ઉસ્તાદ, બારમલ સંજોટ, અજીત પરમાર, ગોરધન પટેલ, વિપુલ મહેતા, કૌશલ છાયા, હસિત વોરા, ઉમેશ જડિયા, રસિક મકવાણા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી શુભારંભ કરાયો હતો. કીર્તિ વરસાણીએ આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે નવોદિતો સિનિયરો પાસેથી શીખીને આગળ વધવાનું રાખશે તો પ્રગતિ ઝડપી બનશે. કોઈ પણ કલા એક વિદ્યા છે.
અને તેથી જ કલાકારોએ જીવનભર ગુરુજનોને આદર આપી નમ્ર ભાવે સાધના કરવી જોઈએ. તેઓએ LLDC સાથે કચ્છિયત જોડાયેલી હોવાનું જણાવીને રાજીપો વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે મુક્ત જીવન સ્વામીબાબા કોલેજ તથા કચ્છ લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર, હરિપરની વિદ્યાર્થીનીઓ, સિન્ક્રો એકેડમીના બાળ કલાકારો, મુરલી મ્યુઝિક ક્લાસના 32 જેટલા વાંસળી વાદકો, સારેગામા મ્યુઝિક એકેડમી અને લોકસંગીતમાં મઝરુદ્દીન મુતવા અને એમની ટીમ તેમજ અન્ય કલાકારોએ રંગારંગ પ્રસ્તુતિ કરી હતી. પ્રથમ દિવસના સંગીત કલાનો કાર્યક્રમ વિશાળ સંખ્યામાં 4 કલાક દર્શકોએ માણ્યો હતો. 22 ઓગસ્ટના સાહિત્ય અને 23ના નૃત્ય કાર્યક્રમમાં વિવિધ કલાકૃતિઓ રજૂ થવાની છે, જેને માણવા સંસ્થાએ અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમમાં વિઝ્યુઅલ પાર્ટનર તરીકે NK સ્ક્રીન અને સોશિયલ મીડિયા પાર્ટનર ભુજ બ્લોગર્સ જોડાયા છે. કાર્યક્રમનું સંચાલન નિધિ વ્યાસ અને હિમાંશુ રાસ્તે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા વિપુલ મહેતા, સાગર દવે, નિખિલ ગોસ્વામી, રિધમ ગોર, અનુજ વૈષ્ણવ તથા LLDCની સમગ્ર ટીમે સંભાળી હતી. LLDC કલા સંગમ 2026 છે, એટલે કે અમારું આ સિઝન 2 કહેવાય. કારણ કે ગયા વખતે અમે અમારા ઓડિટોરિયમમાં કરેલું લગભગ 150-200 લોકો હતા. પણ એ ઉત્સાહ અને એ વખતની જે સફળતા જોઈને અમારા જે મેન્ટોર્સ છે, અમારા દીપેશ શ્રોફ, અમારા અમીબેન, અમારા CEO રાજુભાઈ ભેગા છે, એમને પણ એમ થયું કે જો આટલા બધા લોકો રસ લે છે ને કચ્છમાં ખરેખર આટલા બધા સારા કલા જગતના લોકો છે, તો એને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ. એટલે આ વખતે અમે ટાઉન હોલમાં રાખ્યો અને એના કારણે ખૂબ ઘણા બધા કલાકારો જોડાયા છે. આજે પહેલો જ દિવસ છે, તો આજે સંગીત અમે 3 ક્ષેત્રોને ભેગા લીધા છે. પહેલા દિવસે સંગીત છે, બીજા દિવસે સાહિત્ય છે અને છેલ્લા 3જા દિવસે આપણે નૃત્યને લીધું છે. એમ 3 કલાઓને પ્રોત્સાહન આપવા નાના બાળકોથી લઈને એમાં સારા સારા મોટા મોટા કલાકારો પણ આ એક પોતાનું મન સમજી ને એમાં ભાગીદાર થાય છે. તો આ બહુ મોટી વસ્તુ છે. અને તમામ શ્રેણી આની પાછળનો જે ઉદ્દેશ્ય છે કે સંગીતમાં બોલિવૂડથી લઈને હાઈ ક્લાસિકલ સુધીની રચનાઓ એકસાથે અહીંયા પ્રસ્તુત થાય છે. એટલે કોઈને એકબીજા પ્રત્યે શુગ નથી અને બધા ભેગા રહીને, બધા સાથે રહીને આખા સંગીત ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક ગરિમા આપવાની કોશિશ કરે છે. તો આવો એક ઉદ્દેશ્ય છે LLDCનો અને એને લઈને અમે હવે આને દર વખતે કરવાનો નિર્ણય કર્યો છે. તો અમારી આ બીજી સિઝન છે અને એ હવે ટાઉન હોલમાં થઈ રહી છે. આવતીકાલે સાહિત્ય કલા સંગમ હશે, એમાં કચ્છભરથી સાહિત્યકારો આવશે. એમાં નવોદિતથી કરી અને સિદ્ધહસ્ત સાહિત્યકારો પણ હશે. અને એવી રીતે 3જા દિવસે નૃત્યના જેટલા પણ અલગ અલગ કલાકારો છે, એના ગ્રુપ છે કચ્છ આખાના, એ બધા જ આવશે અને એ બધા પોતપોતાની પ્રસ્તુતિઓ કરશે. અચ્છા, આમાં ખાલી પ્રસ્તુતિઓ જ નથી, પણ આમાં બધા એ સેક્ટરની વાત પણ કરશે કે આમાં આપણી ક્યાં ચૂક થાય છે, આમાં આપણે એકબીજાનો હાથ પકડીને કેવી રીતે આગળ વધી શકીએ. બહારે બહુ લોકોને અલગ અલગ જગ્યાએ ચાન્સ મળે, તો આપણો કોઈ પાર્ટ એવું હોય કે રહી જતો હોય તો એને પણ આપણે હાથ આપીએ ને એને પણ લઈ જઈએ. તો LLDC આવા ઘણા બધા પ્રયોગ કર્યા છે. ઘણા બધા કલાકારોને મુંબઈ લઈ ગયા છે, ઇન્દોર લઈ ગયા છે, અમદાવાદ લઈ ગયા છે. અને એવી રીતે અત્યારે પણ હમણાં જ 1 ઓક્ટોબરના પણ LLDC નહેરુ સેન્ટરમાં, જ્યાં પ્રોજેક્ટ કરવો, જ્યાં પ્રોગ્રામ કરવો એક બહુ મોટી વસ્તુ કહેવાય, ત્યાં આ કલાકારોને લઈને પણ એક પ્રોગ્રામ કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક દીપેશભાઈનું, અમીબેનનું, રાજીવભાઈનું અને આખા સૃજન પરિવારનું, સૃજન LLDC પરિવારનું એક એવું મિશન છે કે કલા જગત વિસ્તરવું જોઈએ. અત્યારના ભાગદોડમાં અને અત્યારની જે સ્થિતિ છે એને જોતાં આપણા બાળકો જો કલા તરફ વળશે તો એક મૂલ્યવર્ધક વસ્તુ પેદા થશે અને એમનામાં સંસ્કારનું પણ સિંચન થશે. અને એના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક આપણા કચ્છનું જે કલ્ચર છે રિયલ, એ પ્રોજેક્ટ થશે. તો આવા એક સરસ મજાના મિશન લઈ અને અમે ટીમ LLDC આમાં આગળ વધી રહી છે. હું આજે પરફોર્મ કરી રહી હતી LLDCમાં, જેમાં મને બહુ જ સારું પ્લેસમેન્ટ મળી, જેમાં મને બહુ જ સારું રજૂ કરવા માટે મળ્યું. હું આભારી છું LLDCનું કે જેમાં મને બહુ જ સારું પરફોર્મ કરવા માટે ચાન્સ મળ્યું. તેઓ જે મેન્સ છે એ લોકોએ મને બહુ જ સારું ચાન્સ આપ્યું મને પરફોર્મ કરવા માટે. મારા ગુરુ હર્ષિત સર વોરા, જેમનું ક્લાસીસ છે માધાપરમાં, એમણે મને બહુ જ સપોર્ટ કર્યો. હું આભારી છું મારી મમ્મીની, જેમના પાસે હું બચપનથી શીખી છું. અને ખાસ તો આભારી છું LLDCની, કચ્છિયતની, જેમણે મને બહુ જ સારું ચાન્સ આપ્યું છે અને એટલા માટે આજે મારું પરફોર્મન્સ બહુ જ સારું ગયું છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની હપ્તાખોરીની નીતિના કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે. ભાજપ સરકારની હપ્તાખોરીના કારણે ગુજરાતની સરહદો પરથી ટ્રકો અને કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને રાજ્યની ગલીએ ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે. નાની ઉંમરે યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં સપડાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને બહેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે. દારૂ અને ડ્રગ્સની બદીના કારણે જાણે ગુજરાત ઉઠતા ગુજરાત બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સરકારની ગુનાહિત બેદરકારીના કારણે લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. ભાવનગર જિલ્લાના કરકડી ગામે બનેલા તાજેતરના લઠ્ઠાકાંડ અંગે પોલીસની એફઆઈઆરમાં નોંધાયેલી વિગતો મુજબ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે મિથેનોલ અમદાવાદના સરખેજથી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર સુધી લઈ જવામાં આવ્યું હતું. વધુ ગંભીર બાબત એ છે કે આ ડુપ્લિકેટ દારૂ બનાવનાર આરોપીઓએ અગાઉ પણ 2 વખત આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યું હોવાનું નોંધાયું છે. ગુજરાતની જનતાનો સવાલ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? સરહદો પરથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે તો તેના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય અને લઠ્ઠાકાંડ થાય ત્યારે માત્ર જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને જવાબદાર ઠેરવીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ડીજીપીની જવાબદારી કેમ નક્કી થતી નથી? રેન્જ આઈજીની જવાબદારી કેમ નક્કી થતી નથી? રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવીને જવાબદારી કેમ સ્વીકારતા નથી? મુખ્યમંત્રી કેમ દિલગીરી વ્યક્ત કરીને એ સ્વીકારતા નથી કે તેમની સરકાર દારૂબંધીના કાયદાનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે? ગૃહમંત્રી ક્યાંક ગરબા રમતા, ક્યાંક રીલ્સ બનાવતા કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે. કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગ છે કે ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, પોતાની જવાબદારી સ્વીકારે અને જો થોડી પણ નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપે એવું જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ વી.કે. હુંબલે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સમિતિના હોદ્દેદારો, પાંખ સેલના પ્રમુખો, ભુજ તાલુકા શહેરના તમામ હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 10 જેટલા યુવાનોના મોત થયા, 35 થી 40 જેટલા લોકો આજે પણ હોસ્પિટલમાં છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જ્યાં જોઈએ ત્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. દરેક શેરીઓમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને નામે ખાલી માત્ર નાટક થઈ રહ્યા છે. અત્યારે દરેક જિલ્લાઓમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં તમારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બુટલેગરો બેફામ છે. વારંવાર દારૂ પકડાવવાના દાવા થાય છે તો પછી આ દારૂ આવે ક્યાંથી છે? વેચે કોણ છે? માત્ર ને માત્ર આ એક સીન સપાટા છે. વારંવાર આપણા રાજ્યના ગૃહમંત્રી એવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ કાયદો ક્યાં ગયો? હમણાં જેને એવું કીધું કે અમે કોઈ પણ ચમરબંધીને છોડશું નહીં, તો ચમરબંધીને છોડવાની તો પછી વાત રહી, પરંતુ આ બુટલેગરો બેફામ થયા છે. દરેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને ખાલી દારૂ નહીં પરંતુ હવે તો આ ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ પણ એટલું બધું વેચાઈ રહ્યું છે. આપણા યુવાધન બરબાદ થઈ રહ્યું છે. યોગાસન રમતને પ્રોત્સાહન આપો અને રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ભુજમાં મુન્દ્રા રોડ સ્થિત કચ્છ લવા પટેલ સમાજ કોમ્યુનિટી હોલ ખાતે કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026-27નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી વિવિધ કેટેગરીના ખેલાડીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત યોગાસનના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપમાં માધ્યમથી શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે. અહીંથી પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સમયમાં ખેલ મહાકુંભ તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં જોડાયેલા દરેક કેટેગરીના ખેલાડીઓમાં યોગ પ્રત્યે અનેરો ઉત્સાહ અને ધગશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને કચ્છનું ગૌરવ વધારનાર ભુજની દીકરી હિના રાજગોરે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. તેમણે ખેલાડીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં જુનિયરથી લઈને સિનિયર એમ તમામ કેટેગરીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે રમતગમત ક્ષેત્રે ખૂબ જ સારી બાબત છે. આવી સ્પર્ધાઓમાંથી જ આપણા ખેલાડીઓ ખેલો ઇન્ડિયા સુધી પહોંચી શકે છે. યોગાસન હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ સામેલ થવા જઈ રહ્યું છે, જેથી ખેલાડીઓને વધુ તકો મળશે. આગામી સમયમાં ઓલિમ્પિકમાં પણ યોગાસનનો સમાવેશ થાય તેવી આપણે આશા રાખીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલી ભુજની વિદ્યાર્થીની સ્મૃતિ રાજગોરે ટ્રેડિશનલ અંડર 14 કેટેગરીમાં ભાગ લીધો હતો, જ્યારે કિંજલ પરમારે સિંગલ આર્ટિસ્ટ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય દાખવી રમત પ્રત્યેનો પોતાનો રોમાંચ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યોગી નરેન્દ્ર ચૌધરી અને હિના રાજગોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતવીરો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં અત્યારે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી યોગાસનાની અમદાવાદ ખાતે, એમાં મારું ગોલ્ડ મેડલ આવેલું છે. 2025માં એશિયન ચેમ્પિયનશિપ યોજાયેલી હતી, જેમાં પણ મારું ગોલ્ડ મેડલ હતું ને જેના થકી મને નરેન્દ્ર મોદીજીના હાથે સન્માનિત થવાનો મોકો મળેલો હતો. આજ રોજ અહીંયા 7th
ડિસ્ટ્રિક્ટ કચ્છ યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે આરડી વરસાણી કચ્છી લેવા પટેલ કુમારોની સ્કૂલમાં ભુજ કચ્છ ખાતે. અને અહીંયા ઓલમોસ્ટ 100 જેટલા જે પ્લેયર્સ છે, એથ્લીટ્સ છે એ આવેલા છે. યોગાસનાની કોમ્પિટિશનમાં 100 જેટલા પ્લેયર્સ એટલે બહુ જ સારી વસ્તુ કહેવાય, કેમ કે યોગાસના જે ગેમ છે ઇટ ઇઝ ઇન્ડિયાઝ ઇન્ડિજિનિયસ ગેમ, એટલે કે આપણી જ ભારતની દેન છે. અને જે આ ભારતની ગેમ છે એ આપણે વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચે તો આનાથી મોટી ગૌરવની વાત આપણા માટે શું હોઈ શકે. યોગ એટલે એવી વસ્તુ છે કે આપણે આપણા દૈનિક લાઈફમાં રોજના જીવનમાં સ્વસ્થ રહેવા માટે કરતા હોઈએ છીએ. તો આપણા બાળકોને યોગાસના એઝ અ ગેમ શીખવાડી દઈએ તો સ્વાસ્થ્ય તો ઓટોમેટિકલી આવવાનું છે. ફોનની ગેમમાંથી બહાર નીકળે અને આવી કંઈક ગેમ રમે જેમાં મેન્ટલ સ્ટેબિલિટી બી એમની વધશે, કોમ્પિટિશનથી એમનો વિકાસ થાય છે મેન્ટલી બી. એ રિસર્ચ પ્રૂવ કરી ગયું છે. એ યોગાસના ગેમ એટલે એમની હેલ્થ તો કયા લેવલે જશે, એમને શું ખાવું શું ના પીવું બધી વસ્તુની ખબર પડવા લાગશે. આજે અમે 7th ડિસ્ટ્રિક્ટ યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં આવેલા ભાગ લીધેલું છે અને મારી इवेंट है ट्रेडिशनल अंडर 14 सोलो और मैं अपने 10 बच्चों के साथ यहाँ पर आई हूँ जिसमें मेरे बच्चे पार्टिसिपेट कर रहे हैं और ये इवेंट बहुत ही अच्छा है. इसके ऑर्गेनाइज़र ने बहुत हमें सुविधाएं दी हुई हैं और बच्चे सभी उनको एक्सपोजर मिल रहा है जिससे बच्चे नई नई प्रतिभाएं दिखाने का मौका इन्हें मिल रहा है. तो मैं इस कच्छ गुजरात योगा बोर्ड का बहुत बहुत धन्यवाद और आभारी करती हूँ कि इन्होंने इस तरह से बच्चों को मौका दिया और सभी पेरेंट्स और टीचरों का प्रोत्साहन के लिए उनको मौका दिया है. હું પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 આર્મી ભુજ સ્કૂલમાં ભણું છું ને મેં આજે 7th કચ્છ યોગાસના ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યો છે સિંગલ આર્ટિસ્ટિકમાં. ને થેન્ક યુ આજના હોસ્ટને કે શ્રી હિના રાજગોર મેમને કે એમણે આવો એક પ્લેટફોર્મ અમને આપ્યો જેના કારણે અમે અમારો ટેલેન્ટ રિપ્રેઝેન્ટ કરી શકીએ.